ને બતાવી બધા એમ જ કીધું કે તમને ઘસારો આવી ગયો છે, રિપ્લેસમેન્ટ કરવાનું કીધું. અહીંયા કડીમાં બતાવ્યું એને 2-2.5 લાખ રૂપિયા કીધા. પછી અમદાવાદ બતાવ્યું 2 જગ્યાએ, એમને તે 2.5-3 લાખ રૂપિયા કીધા ઢીંચણ બદલાવાનું રિપ્લેસમેન્ટ. પછી મને આ મારા મિત્ર છે જે અહીં ઊભા છે બાજુમાં, એમને મને વાત કરી કે અહીંયા છે ને એક સાહેબ સારા છે, નીરવ સાહેબ, અને નીરવ સાહેબની મેં મુલાકાત લીધી. એટલે નીરવ સાહેબે કીધું આટલામાં લગભગ એ એક જ ડૉક્ટરે એમ કીધું કે હું ઓપરેશન તમારું કરીશ. ના, મહેશભાઈ તો અહીંયા અમારા મંદિરમાં પૂજા કરે છે અને એને આવી તકલીફ હતી, મેં એમને રસ્તો બતાવ્યો કે અહીં જતા રહો એ મજા આવશે. નીરવભાઈ બહુ ગુડ માણસ અને એમનું કામે સારું. એમના મેં અભિપ્રાયો જોયેલા છે યુટ્યુબ ઉપર, એમના પેલામાં વિડીયો જોયેલા છે મહારાજ જોડે, અને પછી જ મેં મહારાજને ત્યાં નીરવભાઈ જોડે મોકલ્યા હતા. પછી તેમનો આપણે એક એક્સરે કરાવ્યો કે જેમાં ઘૂંટણનો અંદરનો ભાગ ઘસાઈ ગયો હતો. ઓલરેડી 3-4 ડૉક્ટરને અહીં અમદાવાદમાં બતાવી ચૂકેલા હતા. તેમણે બધાએ ઘૂંટણ બદલાવાની સલાહ આપી હતી, પણ તેમનો ઘૂંટણ હજી બચી શકે તેવી હાલતમાં હતો. તો મેં તેમને ઘૂંટણ બચાવવા માટે HTO નામની સર્જરી સજેસ્ટ કરી. પછી આપણે એક લાંબો એક્સરે કરાવ્યો કે જેને ફૂલ લેન્થ એક્સરે કહીએ આપણે, કે જેમાં કમરથી લઈને પગના પંજા સુધી આપણને બંને હાડકાં અને 3 જોઈન્ટ દેખાય. તો તેમાં આપણને ખબર પડી કે એમના ઘૂંટણથી નીચેનું જે હાડકું છે તેમાં વળાંક છે. તો તેમાં આપણે HTO નામની સર્જરી કરી. બીજા કોઈ ડૉક્ટરે અત્યાર સુધી ઓપરેશનનું ન કીધું, રિપ્લેસમેન્ટ વગર મને એમ કીધું કે તમારો ઓપરેશન સાંધા નહીં બદલાવવા પડે, રિપ્લેસમેન્ટ નહીં કરવું પડે, અને તમને જો સાવ સારું થઈ જાય તો શું તકલીફ એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એમને પછી એમાં પ્લેટ નાખી દીધી મને ઢીંચણમાં, અને પ્લેટ નાખ્યા પછી એકદમ દુખાવો મને. મહેશબેન બહુ સરસ. એમ પહેલાં જ્યારે આ તકલીફ હતી ને તાણે ખાટલામાં ઊભા નહોતા થયા 10 દિવસ. તો અહીંથી સિવિલ ગયા હતા, સિવિલમાં એમને 7 દિવસ રાખ્યા પણ કોઈ કંઈ સારવાર ના કરી. એટલે પછી મેં મહેશભાઈને અહીં બોલાવી લીધા અને મેં કેપીને વાત